સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં બાલ મુકુંદ પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। આ પરિવારે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યો હતો, પ્રયાસ કર્યો હતો અને પતિ, પત્ની અને એક માસૂમ દીકરી સહિત કુલ 3 લોકોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે બીજી દીકરીનો આબાદ બચાવ થયો હતો। પોલીસ તપાસમાં ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં વૈભવ રોંગટા નામના શખ્સ દ્વારા રૂપિયા માટે આપવામાં આવતો ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તે પ્રાથમિક રીતે બહાર આવ્યું છે। હાલ વેસુ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મૂળ બિહારના વતની અને છેલ્લા 2 વર્ષથી ઘરે બેઠા શેર બજારનું કામ કરતા બાલમુકુંદ નામના વ્યક્તિએ પોતાના પરિવારના 4 સભ્યો સાથે ખેતરમાં નાખવાની ઝેરી દવા પીને સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી। પોલીસ તપાસ દરમિયાન ઘટના સ્થળેથી 3 પાનાની એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં અંતિમ પગલું ભરવા પાછળના ગંભીર કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સુસાઇડ નોટમાં જણાવ્યા અનુસાર વૈભવ રોંગટાએ મૃતકની ગાડી અને ક્રેડિટ કાર્ડ પડાવી દીધા હતા। તે કોર્ટથી બિનજરૂરી શોપિંગ પણ કરી હતી। આ માનસિક અને આર્થિક ત્રાસને કારણે પરિવારે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે। હાલમાં વેસુ પોલીસે આરોપી વૈભવ રોંગટા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। संजय अग्रवाल। क्या घटना बनी थी? क्या घटना तो क्या 4 बजे के 11 में फोन आया मेरे को। मैंने अपने बीवी बच्चे को यहाँ भेजा और 4:35 में मैं यहाँ पहुँचा। देखा कुछ भी नहीं है। तो मेरी बेटी में दोनों बच्चों में जान थी, तुरंत एम्बुलेंस करके ग्रीन लीफ हॉस्पिटल भेजा। उन लोग को हॉस्पिटल भेज दिया अपने बच्चों के साथ। मैं यहीं था, फिर पुलिस आई तो अपना काम की। कितने बजे ये घटना बनी? टाइम पता है? मेरे को तो 4:11 में फोन आया, तो मैं क्या बताऊं। क्यों कर ऐसा सब आगे क्यों किया? मैं क्या बता सकता हूँ क्यों किया। क्या मांग है? आपकी मांग क्या है? क्या मांग? मेरी मांग क्या है, पुलिस अपना काम करेगी। सुसाइड नोट मिला है, अब जिसको भी पकड़ना है पुलिस पकड़ेगी। सुसाइड नोट में क्या लिखा है? सुसाइड नोट में क्या लिखा है? मालूम है? मेरे को पूरी नहीं मालूम। क्या काम करते थे? शेयर मार्केट का। 4 लोगों के नाम क्या है? मरने वाले के चारों को नाम क्या है? बाल मुकुंद खेतान, प्रियंका खेतान, भव्या खेतान और पार्थिवी बची हुई है। परिवार में ऐसा कोई झगड़ा पकड़ा ऐसा कुछ कभी नहीं, ऐसा पकड़ा ना कभी नहीं। कभी नहीं। बच्चे स्कूल पढ़ते हैं? अब होता भी होगा घर के अंदर तो मुझे क्या मालूम। बच्चे मैं तो अपने घर रहता हूँ। आपसे बात होती नहीं? राजी खुशी की बात होती थी। સર કઈ આપઘાતનો બનાવ બન્યો છે, શું હકીકત છે? ગઈકાલે સાંજે વેસુ પોલીસ સ્ટેશનને એક જાણકારી મળી કે હેપી એલિગન્સ નામની એક બિલ્ડિંગ છે વેસુ વિસ્તારમાં, એમાં એક પરિવારે ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કરેલ છે। પોલીસ સ્થાનિકે પહોંચતા બાલમુકુંદ નામના જે ખેતાન નામના વ્યક્તિ છે એ સ્થળ પર મરણ ગયેલ હતા અને 108 દ્વારા એને પુષ્ટિ કરવામાં આવેલ। બાદ એમની પત્ની જે છે પ્રિયંકાબેન અને ભવ્યા અને પાર્થવી નામના 2 બાળકીઓ છે એમને દવાખાને એડમિટ કરવામાં આવેલા હતા, જે પૈકી પણ પ્રિયંકાબેન અને મોટી દીકરીનું આજે સવારે અવસાન થઈ ગયેલું છે। અને આ બાબતે અમે વેસુ પોલીસ સ્ટેશનમાં વૈભવ રોંગટા નામના એક વ્યક્તિ જે છે એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે, જેમના ત્રાસથી આપઘાત કરેલો છે એવી એક સુસાઇડ નોટ એમના પરિવારજનોને મળેલી છે। એના આધારે અમે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।